टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સુરતના વરાછામાં આંગણિયા પેઢીનો કર્મચારી લૂંટાયો હતો। નકલી પોલીસ બનીને આવેલા લૂંટારુઓની લૂંટ સામે આવી છે। અમદાવાદથી સુરત બસમાં આવી રહેલો કર્મચારી લૂંટાયો હતો। સોના ચાંદી અને રોકડ મળીને કુલ 16,50,000ની લૂંટ કરવામાં આવી। આર મહેન્દ્ર આંગણિયા પેઢીનો કર્મચારી હતો અને આ સમગ્ર ઘટના છે તે સીસીટીવીમાં પણ કેદ થઈ છે। 24 કલાકમાં આર મહેન્દ્ર આંગણિયા પેઢી સાથે આ બીજો બનાવ બન્યો છે। પહેલા 26 લાખના સોના ચાંદી દાગીના અને રોકડની ચોરીનો બનાવ સામે આવ્યો હતો। કુલ 42 લાખના મુદ્દામાલ ગયાની ફરિયાદ નોંધાઈ છે। તો અવારનવાર આંગણિયા પેઢીના કર્મચારી લૂંટાતા હોય તેવી ઘટનાઓ સામે આવતી હોય છે, ત્યારે ફરી એક વખત આવી જ ઘટના સુરતમાંથી સામે આવી છે। અહીંયા એક વખત નહીં પરંતુ 2 વાર એક જ પેઢીના કર્મચારીને લૂંટવામાં આવ્યો છે। વરાછામાં આંગણિયા પેઢીનો કર્મચારી લૂંટાયો હતો। નકલી પોલીસ બનીને આવેલા લૂંટારુઓએ લૂંટ ચલાવી હતી। અમદાવાદથી સુરત બસમાં આવી રહેલો કર્મચારી લૂંટાયો હતો। સોના ચાંદી અને રોકડ મળીને કુલ 16,50,000ની લૂંટ આચરવામાં આવી હતી।